જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે નાગ દેવતાની કાચળી તથા નાગ દેવતા સાથે સંકળાયેલી આધ્યાત્મિક માન્યતાઓ વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આ પ્રકારના રોચક વિડીયો નિયમિત નિહાળવા મારી આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો. એવું માનવામાં આવે છે કે ઘરમાં સાપની કાચળી રાખવાથી પૈસા અને અનાજની કમી નથી રહેતી અને માં લક્ષ્મીજીની કૃપા રહે છે. આ સિવાય એક માન્યતા અનુસાર ઘરમાં સાપની કાચળી રાખવાથી બુરી નજર અને ભૂત પ્રેતથી પણ રક્ષણ મળે છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં સાપની કાચળી જોવી પણ ખૂબ જ શુભ હોય છે. નાગ દેવતાની કાચળી ખંડિત ન હોવી જોઈએ, ત્યારે જ તે સંપૂર્ણ ફળ આપશે. આ પ્રકારની નાગ દેવતાની કાચળી જો તમને ક્યાંય જોવા મળે તો તે તરત જ ઘરમાં પૂજામાં મૂકી દેશો. ઘણા ભક્તો એ પણ જાણવા પ્રયત્ન કરતા હોય છે કે સ્વપ્નમાં નાગ દેવતાના દર્શનનું શુભ ફળ મળે છે કે અશુભ. તો મિત્રો, સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપને જણાવવું તો અમુક કિસ્સામાં સ્વપ્નમાં નાગદેવના દર્શન શુભ હોય છે તથા અમુક કિસ્સામાં અશુભ. જોકે મોટા ભાગના કિસ્સામાં સ્વપ્નમાં સાપના દર્શનનું પરિણામ શુભ જ માનવામાં આવે છે. સ્વપ્નમાં નાગના દર્શન કરવાથી ભવિષ્યમાં ધન લાભ થઈ શકે છે. તે સિવાય સર્પને પિતૃયોની પણ માનવામાં આવે છે. તેથી વારંવાર સર્પના સ્વપ્નમાં દર્શન થતા હોય તો પિતૃ સંબંધી વિચાર પણ કરવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા કરવાની પરંપરા યુગોથી પ્રચલિત છે. સાપની કાચળી બદલવાની પ્રવૃત્તિને પુનર્જન્મ, મૃત્યુ અને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ મંદિરો અને ઘરોમાં કોતરેલી સાપની મૂર્તિઓ અને આકૃતિઓ જોઈ શકાય છે. ધન, પ્રસિદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ફૂલ, દીવા, દૂધ, અગરબત્તીથી નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. ઘણા હિન્દુ દેવી દેવતાઓ અને સાપનો ગાઢ સંબંધ છે. જેમ કે ભગવાન શિવના ગળામાં સાપ દર્શાવવામાં આવ્યા છે અને ભગવાન વિષ્ણુને શેષ નાગ પર યોગ નિંદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. નાગ દેવતાઓની પૂજા ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં પ્રચલિત છે, ખાસ કરીને ધર્મો અને પૌરાણિક કથાઓમાં, જ્યાં સાપને શક્તિ અને ઉર્જા પ્રદાન કરનાર દેવતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. હિન્દુ પુરાણોમાં નાગને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. નાગા એ સંસ્કૃત અને પાલી શબ્દ છે, જેનો અર્થ મોટા સાપના રૂપ દેવતા છે, જે હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં વ્યક્ત થયેલ ખ્યાલ છે. નાગ શબ્દનો ઉપયોગ પણ બહુમુખી છે. જેમ કે નાગા તરીકે ઓળખાતી ભારતીય જાતિ પણ મોજૂદ હતી. ભારતના ઘણા ભાગોમાં સાપની પૂજા કરવામાં આવે છે. એક સમયે ભારતમાં સાપને લગતા અનેક સંપ્રદાયો પ્રચલિત હતા. ઉત્તર ભારતમાં નાગ દેવતાને રીવાન રૂપથી પૂજવામાં આવે છે, જે સાપના રાજા તરીકે પૂજવામાં આવતા હતા. દક્ષિણમાં જીવંત સાપની પૂજા કરવામાં આવે છે. બંગાળનો મનસા સંપ્રદાય માનવ સ્વરૂપમાં સાપ દેવી મનસાની પૂજા કરે છે. બંગાળના વિવિધ જિલ્લાઓમાં નાગની પૂજા ઘણી રીતે કરવામાં આવે છે. બંગાળી મનસા સંપ્રદાયમાં દશેરાના અંતિમ દિવસે દરેક વર્ગના પરિવારો માટીના સાપ બનાવે છે, જેમાં નાગ દેવીની સાથે અન્ય બે સાપ છે, જેઓ તેમના ફેણ સાથે બતાવવામાં આવે છે. લોકો માને છે કે આ પૂજાથી બાળકોના રોગો દૂર થાય છે. નાગ દેવતાની છબીઓ દિવાલો અને છતને શણગારે છે. દેવીના મૂર્તિની વિસર્જન સાથે ઉત્સવનું સમાપન થાય છે. ભારતના ઘણા વિસ્તારોમાં સાપને કુળ દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યોમાં લોકો પરિવારમાં જન્મ, લગ્ન વગેરે જેવા ખાસ પ્રસંગોએ નાગ દેવતાને તેમના કુળદેવતા તરીકે પૂજે છે. હિન્દુ સંસ્કૃતિમાં અન્ય એક પરંપરા યોગ અને કુંડલીની સાથે સંબંધિત છે, જે એક પ્રકારની આધ્યાત્મિક ઉર્જા છે. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે કોઇલ્ડ સ્નેક, અને તેમની સાથે ઘણા દેવી દેવતાની શક્તિઓ સંકળાયેલી છે, જેમ કે પરાશક્તિ અને ભૈરવી. આસ્તિક ઋષિ જરત્કારુ ઋષિના પુત્ર હતા. મહાભારત અનુસાર સર્પ સત્ર દરમિયાન આસ્તિકે નાગના રાજા તક્ષકનો જીવ બચાવ્યો હતો. તક્ષક નાગના દંશને કારણે તેમના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો તરીકે સર્પ સત્રનું
આયોજન કરવામાં આવ્યું હતું. આસ્તિકે રાજાને સાપ સમુદાયના પરના અત્યાચારનો અંત લાવવા સમજાવ્યા. તે દિવસે શ્રાવણ માસની શુક્લ પક્ષ પંચમી તિથિ હતી. ત્યારથી આ દિવસ નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આદિશેષને શેષનાગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સર્પોના રાજા છે. પુરાણોમાં આદિશેષનું વર્ણન બધા ગ્રહો અને બ્રહ્માંડને પોતાના પગ પર રાખનાર અને હંમેશા ભગવાન વિષ્ણુની મહાનતાની સ્તુતિ કરતા હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને શેષનાગ પર આરામ કરતા બતાવવામાં આવે છે. સંસ્કૃતમાં શેષનો અર્થ હંમેશા રહેનાર થાય છે. તેનો અર્થ એ છે કે જ્યારે બ્રહ્માંડનો નાશ થાય છે ત્યારે પણ શેષનાગનું અસ્તિત્વ ટકી રહે છે. મહાભારત અનુસાર શેષનાગનો જન્મ ઋષિ કશ્યપ અને તેમની પત્ની કદ્રુને ત્યાં થયો હતો. માતા કદ્રુએ 1000 સાપને જન્મ આપ્યો, જેમાં શેષનાગ સૌથી મોટા હતા. ભગવાન શિવના ગળામાં નિત્ય નિવાસ કરનાર નાગ દેવતાનું નામ શ્રી વાસુકી છે. એવું માનવામાં આવે છે કે શિવે વાસુકીને આશીર્વાદ આપ્યા હતા અને તેમને આભૂષણ તરીકે સ્વીકાર કર્યો હતો. વાસુકી સર્પોના રાજા છે અને તેમના કપાળ ઉપર એક રત્ન છે જેને નાગમણિ કહેવામાં આવે છે. રામાયણ અને મહાભારત બંનેમાં તેનો ઉલ્લેખ છે. હિન્દુ ધર્મનો લોકપ્રિય કથા જેમાં વાસુકીએ ભાગ લીધો હતો તે છે સમુદ્ર મંથન, જેમાં તેમણે દૂધના સમુદ્રનું મંથન કર્યું હતું. આ કથામાં દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું. એ દેવતાઓ અને દાનવોને સમુદ્ર મંથનમાં દોરડા તરીકે તેમનો ઉપયોગ કરવા અને અમૃત મેળવવાની પરવાનગી આપી હતી. કાલિય નાગ એક ઝેરી સાપ હતો જે વૃંદાવનની યમુના નદીમાં રહેતો હતો. તે પાણીમાં ઝેર ઉકાળતો હતો અને તેના ટીપા અનેક માઇલ સુધી પહોંચતા હતા. કોઈ મનુષ્ય, પક્ષી વગેરે તે નદીની નજીક જતા નહીં. કાલિય રાવણના ટાપુનો રહેવાસી હતો, પરંતુ ગરુડના ડરથી વૃંદાવન ભાગીને આવી ગયો હતો, કારણ કે ગરુડ સાપના દુશ્મન હતા તથા ગરુડને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો કે તે ક્યારેય વૃંદાવનમાં પ્રવેશ કરી શકશે નહીં. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના મિત્રો સાથે નદી કિનારે રમતા હતા ત્યારે અચાનક તેમનો દડો નદીમાં પડી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ નદીમાં કૂદી પડ્યા અને કાલિય નાગ અને તેના 110 ફેણ સાથે ઝેર ફૂંકતા બહાર આવ્યા. સાપ સાથે સંઘર્ષ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ યમુનાના તળિયેથી નાચતા ઉપર આવ્યા અને તેઓ કાલિય નાગના મસ્તક પર સવાર હતા. મનસા દેવી સાપના દેવી છે. તેઓ મુખ્યત્વે સાપના કરડવાથી રક્ષણ તથા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજાય છે. તેઓ નાગરાજ વાસુકીના બહેન હતા. તેમને કમળના ફૂલ પર બેસેલા અને સાપથી ઢંકાયેલા અથવા સાપ પર ઊભા બતાવવામાં આવ્યા છે. નાગ દેવતાની શ્રદ્ધાપૂર્વક જે કોઈ પણ વ્યક્તિ પૂજા કરશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે તેવું આપણા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.